જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ન્યૂ વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોમાં ખાસ વાત એ કરવાની છે કે ઇન્ડિયાથી આપણે પહેલી વાર આવીએ, સ્ટુડન્ટમાં આવીએ કે ભાઈ જોબ સિકરમાં આવીએ કે કોઈ પણ ફિલ્ડમાં આવીએ, તો સામાન કઈ કઈ વસ્તુ લાવવી એમ. કેમ કે ઇન્સ્ટાગ્રામમાં તે બહુ બધી ઘણીવાર કોમેન્ટો આવે છે કે જર્મની પહેલી વાર આવી તો પેકિંગ શું કરવું. હવે કાલે જ એક ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂક્યો તો એક બેને કોમેન્ટ કરેલી છે કે અમારે પેકિંગ કરવાનું છે, અમને જણાવો કઈ વસ્તુ લાવવાની ને ખાસ કરીને કઈ વસ્તુ ભૂલવાની નહીં કે એ અહીંયા જરૂરી છે એમ. આગળ વ્લોગ બનાવેલો છે પણ 2-3 મહિના પહેલાં છે. ઘણા મિત્રો જોતા હોય, ન જોતા હોય તો ફરી પાછા આપણે એની ઉપર વિડીયો બનાવી નાખીએ. એ પહેલાં આપણે કાલના વિડીયોની કોમેન્ટના જવાબ આપી દઈએ. તમે બધાએ જોયો જ હશે. તો જે મેં વાત કરી હતી મને મકાન કેવી રીતે મળ્યું અને પેલી જોબ કેવી રીતે મળી હતી, એ આપણે વિડીયોમાં જે કાલના વિડીયોમાં કોમેન્ટો આવી છે એના થોડાક જવાબ આપી દઈએ. તો પહેલી કોમેન્ટ એ છે જય દ્વારકાધીશ. તો બધાય મિત્રોને જય દ્વારકાધીશ. પછી બીજી કોમેન્ટ એવી છે, બેટા ડિપોઝિટ કોઈની રાખી ન શકે, કાયદેસર પાછી આપવી પડે એટલે એમ જવા ન દેવાય. હવે આમાં વાત એવી છે, એનો છે ને કોન્ટેક્ટ, એક તો એ ફોન એનો રિસીવ કરતો નથી અને નંબર એ ચેન્જ કરી દીધા. આવા મારા એકના ડિપોઝિટ નથી આવી, એવા કેટલાય એવા ગુજરાતી છે કે એની ડિપોઝિટ નથી આવી. બધા પાસેથી 500-500 યુરો લીધેલી છે. એટલે એ પૈસા તો અમારે ભૂલી જ જવાના. અમે કેમ કે હવે 3-4 વર્ષ થવા આવ્યા છે, અમે પૈસા ભૂલી જ ગયા છીએ. કેમ કે હવે શું કહેવાય કે પૈસા એની પાસે નીકળવો કોઈ પોસિબલ જ નથી. એટલે બહુ બધાના પૈસા એવી રીતે ગયા છે. એટલે ધ્યાન રાખજો ટૂંકમાં. અહીંયા આવો તો કોઈ પણ ડિપોઝિટ આપો તો. બીજી કોમેન્ટ એવી છે, હાય ભાઈ કેમ છો? મજામાં? જય દ્વારકાધીશ. હું હાલ ઇઝરાયલમાં છું 2 યરથી. મારે જર્મની આવવું હોય તો હું આવી શકું? હવે છે ને આજુબાજુ ઘણા કન્ટ્રીમાં, યુરોપની તે કેટલી કન્ટ્રીમાં બધા લોકો છે, ઘણીવાર કોમેન્ટો એવી બધી આવે છે કે અમારે જર્મની આવવું છે. તો કોઈ પણ કન્ટ્રીમાં તમે કામ કરતા હો, જોબ સિકરમાં હો કે સ્ટુડન્ટ વિઝા હો, તમારે જર્મની આવવું હોય તો ઓપ્શન એક જ છે, સ્ટુડન્ટ વિઝા ઉપર આવી શકો. અને બીજો ઓપ્શન બધો છે હાઉસ બિલ્ડિંગ ને. એ પછી તમારે લેંગ્વેજ આવડવી જોઈએ ને. એ કાંઈ જર્મન લેંગ્વેજ B2 તમે શું કહેવાય કે 1 વર્ષ જેવો તો ટાઈમ લાગે જ. તે પછી તમારી મહેનત ઉપર છે, એમ ઇઝીલી ન થઈ જાય. મેક્સિમમ 1 વર્ષનો ટાઈમ લેવો પડે. બાકી આપણે યાદશક્તિ ઉપર ને આપણે આવડત ઉપર છે તો 6-7 મહિનામાં થઈ જાય. એટલે બીજો ઓપ્શન એ હાઉસ બિલ્ડિંગનો છે. બાકી જોબ સિકરવાળો ઓપ્શન છે, એમાંય તે લેંગ્વેજ તો તમારે બધામાં જવે જ છે. બાકી સ્ટુડન્ટ વિઝામાં આવો એ તમારે બીજી ઇઝી ઓપ્શન એ છે. ને એમાંય તે તમારે IELTS તો અત્યારે કમ્પલસરી છે. એમને ટોફેલ ને એ એક એક્ઝામ હાલતી નથી. તમને અહીંયા યુનિવર્સિટી શું કહેવાય કે એક્સેપ્ટ કરે બધી એક્ઝામ, ટોફેલ ને બધું એક્સેપ્ટ કરે છે, પણ વિઝાવાળા એક્સેપ્ટ નથી કરતા. એટલે આ ઓપ્શન છે. બાકી બીજો એક એવો ઓપ્શન નથી કે તમે ઇઝીલી આવી શકો જર્મનીમાં. કેમ કે રૂલ્સ જ આ લોકોને એવા છે, એટલે અને ચેન્જે કરી દીધા છે. બીજી કોમેન્ટ એવી છે કે નાનીનું નામ શું છે? નાનીનું નામ છે નૈના. પછી લાયસન્સનો વિડીયો બનાવજો ને ઇન્ડિયામાં ઇન્ટરનેશનલનું લાયસન્સ કઢાવીને આવીએ તો કેટલા ટાઈમ છે? હવે તમે ઇન્ડિયાથી લાયસન્સ કઢાવીને આવો ને તો અહીંયા 6 મહિના હાલે, ઇન્ટરનેશનલ કરાવેલું હોય ને તો. અને આપણે લાયસન્સવાળો વિડીયો બનાવવાનો છે, પણ મારે ખુદને પ્રોસેસ ચાલુ કરવાની છે. એટલે વિડીયો તો હું બનાવી, તમે ટેન્શન લ્યોમાં. બીજી કોમેન્ટ એવી છે, જય દ્વારકાધીશ. મારી બેબી 10 પાસ છે, સાયન્સ અને 12માની પરીક્ષા આપી છે. હાઉસ બિલ્ડિંગમાં એમને જર્મની આવવું હોય તો શું તૈયારી કરવી પડે? અને જર્મન લેંગ્વેજ શીખવા માટે શું જરૂરી ટ્યુશન કે ઘરેથી જર્મન લેંગ્વેજ શીખવી જોઈએ? તો કઈ બુક લેવી જોઈએ? A1 બુક લેવાય કે નહીં, તમે થોડી માહિતી આપજો. અને લેવાય તો કઈ બુક લેવાય? હવે ઘરે બેઠા તો શું છે, હવે તમે ઓનલાઈન ને બધા યુટ્યુબમાં બહુ બધા શીખવાડે છે જર્મન લેંગ્વેજ, પણ તમે ટ્યુશન જોઈન્ટ કરો તો સારું પડે. ના તમારી પાસે ટાઈમ હોય તો તમારે ચાલુ કરી જ દેવાય. અને ના તે ઘણા B2 લેવલ કમ્પ્લીટ કરીને આવે છે, એવું નથી કે નથી આવતા. પણ અહીંયા આવીને તે તમને શું કહેવાય તરત એમ જ લાગે કે આ તો આપણે શીખા B2 તોય અહીંયા કંઈ છે જ નહીં. કેમ કે કોઈ પણ કન્ટ્રીને આપણે લેંગ્વેજ શીખીએ તો એવું લાગે જ છે. હવે આ લોકોને હું એમ ગુજરાતી આવડે ન જ આવડે, અહીંયા આવીને આ લોકો શું છે સ્પીડમાં બોલતા હોય. આપણે કેમ ના ગુજરાતી તડબડાટી બોલાવતા હોય એમ. એટલે તમારી પાસે ટાઈમ હોય તો ના ટ્યુશન બહુ બધા સારા છે, એવું નથી કે નથી. ના તૈયારી ચાલુ કરી દેવાની તો જ. ઘેરે બેઠા તો શું છે ભાઈ, ઘેરે બેઠા તો મને લાગતું નથી કે તૈયારી થાય એમ.
અને એ ટ્યુશનવાળા જ તમને કહે કે બુક કઈ લેવી કઈ નહીં. પછી કોમેન્ટ એવી છે, ભાઈ હું ગુજરાતી છું, બર્લિનમાં રહું છું અને હજી સુધી મને જોબ મળી નથી અને કાંઈ હેલ્પ થાય એમ હોય તો કરો. હવે જોબમાં તો હું કહેતો જ રહું છું કે ભાઈ બર્લિનમાં જોબ ગોતવાનો પ્રોબ્લેમ છે અને એ રહેવાનો જ છે. બધાય બર્લિનમાં જ ભેગા થયા છે. એટલે ઓપ્શન અત્યારે તમારી પાસે એક જ છે કે લેંગ્વેજ શીખો એટલે જોબ મળવા મળે. પણ અમે તો શું કહેવાય પ્રાર્થના કરી કે જોબ મળી જાય. બધે જોતું રહેવાનું, બધે એપ્લાય કરતું રહેવાનું, ટેન્શન નહીં લેવાનું. આજની તો કાલ જોબ તો મળી જ જાય. હાલો, આપણે કાલના વિડીયોના બધા કોમેન્ટોના જવાબ આપી દીધા છે. તો હવે આપણે ટોપિક છે કે ભાઈ જર્મની તમે પહેલી વાર આવો તો સામાનમાં કઈ કઈ વસ્તુ લાવવી. એટલે હવે કાલથી પાછી કોમેન્ટ આવે નહીં, વિડીયો બધા જોઈ લેજો. જર્મની આપણે પહેલી વાર આવીએ, ખાસ કરીને તો પૈસા છે ને ભાઈ, અત્યારે તમે 1000 થી 1500 યુરો પોસિબલ હોય તો લઈને આવવા. કેમ કે અહીંયા ડિપોઝિટ ને બધે 400 થી 500 યુરો તો ડિપોઝિટ લે છે. અને બર્લિનમાં ભાડું જ 350 થી 400 યુરો હાલે છે. અને તરત જોબ મળવી મુશ્કેલ છે. એટલે જોકે તમારા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે બ્લોક અકાઉન્ટ તો આવવા જ મળે, એનું કંઈ ટેન્શન નથી. પણ શરૂઆતમાં 1000-1200 યુરો લઈને આવવા. સામાનની વાત કરીએ તો જર્મનીમાં વેધર કેવું છે એની કોમેન્ટ હતી, તો આપણે આમ જ જણાવી દઈએ. કેમ કે વેધર તો ઓક્ટોબરથી લઈને ફેબ્રુઆરી માર્ચ સુધી ફૂલ ઠંડુ વાતાવરણ જ હોય. એમાં ખાસ કરીને ડિસેમ્બર જાન્યુઆરીમાં બરફ હોય. એમાં આ વર્ષે તો બહુ બરફ પડ્યો છે. 31 ડિસેમ્બરે બરફ પડ્યો હતો, જે એ 2 મહિને બરફ વળગ્યો. 4 વર્ષમાં ક્યારેય એટલો બરફ પડ્યો નથી બર્લિનમાં. આ વર્ષે હું હતો ને એટલે બહુ બરફ પડ્યો. એટલે એ ટાઈમમાં બરફની સિઝન છે અને ઠંડી ખૂબ વધારે હોય છે. અને બર્લિનમાં આ વર્ષે વધારે બરફ પડ્યો હતો. અને ઘણા એવા અલગ અલગ સિટી ઉપર પછી ડિપેન્ડ છે. ગામડાવાળા વિસ્તારમાં બહુ વધારે બરફ હોય. એટલે તમારે એ રીતના કપડાં લેતા આવવાના 10-15 જોડ ઠંડીના રીતે. અને સ્વેટર ને બધા સારા લેતા આવવાના. બાકી અહીંથી તે બધા લે જ છે. મેં ઘણી વાર કીધેલું જ છે. 6-7 હજાર રૂપિયાનું આવે આપણે અહીંયા 60 યુરો 70 યુરોમાં સારા મળે છે. મારી પાસે છે એ 60 યુરોનું મેં લીધું હતું. કેમ કે અહીંયા પછી હું અહીંના વેધર પ્રમાણે મળતા હોય ને, શરૂઆતમાં તમારે નાથી લેતું હોવાનું, પછી જોબ ને બધું મળી જાય પછી ખરીદી ચાલુ કરવાની અહીંની જે જરૂર પડે એ. અને બસ હવે જેમ અત્યારે માર્ચ ચાલે છે તો હવે અત્યારે થોડીક છે ઠંડી, સ્વેટર પહેરવું પડે. પણ ઓલા જે અમે મોટા જાડા કોથળા પહેરતા એની જરૂર નથી. 15-16 ડિગ્રી જેવું અત્યારે ટેમ્પરેચર છે. હવે એપ્રિલમાં ધીમે ધીમે વધતું જાય, 20-25 થઈ જાય. એટલે આવું પછી હવે ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી છે ને તડકો ને એવું જ રહે. આમાં ગયા વર્ષે હાઈએસ્ટ 35 ડિગ્રી સુધી ગયું છે. અને એમાંય તે ભાઈ બહુ ગરમી લાગે અહીંયા, ના જેવી. એટલે એ રીતના તમારે 10-15 જોડ ઠંડીના કપડાં લેતા હોવાના, 10-15 જોડ ઓલા. જો તમે પહેલી વાર આવતા હોય એટલે મોસ્ટલી બધાને શું કહેવાય કે 50 થી 60 કિલો તો વજન હોય જ તે. કેમ કે ફ્લાઇટ એ રીતની બુક કરી હોય. અને એમાંય તે ખબર નહીં, એર ઇન્ડિયામાં તો હવે 30 કિલોની બેગ આપે છે સ્ટુડન્ટને, કે લગભગ બંધ થઈ ગઈ છે. પહેલાં આપતા અમારી વખતે, ત્યાં સ્ટુડન્ટ હોય ને એક એક્સ્ટ્રા બેગ લાવવા દેતા. એટલે 30 કિલો તો 23 કિલો અમારે એ વધી જતું. 30 નહીં, 23 જ હતું સાહેબ. હા, એટલે સામાન જો તમારી પાસે હોય તો તમને જે ભાવતો હોય બધો નાસ્તો લેતો આવવાનો. અને વાસણ તો મેં તમને બતાવ્યા છે, અમે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી છે. વુડવર્થ છે અહીંયા. પછી બીજું એક છે ટેડી કરીને હું કાલે ગયો હતો. A to Z વાસણ મળે, લાકડાનું તે અને આપણે જે ઇન્ડિયામાં જે મળે નાનેથી માંડીને બધી વસ્તુ મળે. ખાસ વાસણમાં તમારે એક વસ્તુ નથી ભૂલવાનું, એ છે કુકર તમારે નથી ભૂલવાનું. કેમ કે કુકર અહીંયા છે ને જોયું જ નથી, પણ ઓનલાઈન કદાચ મળતું જ હશે, એમેઝોનમાં કદાચ મળતું હોય તો. પણ કુકર આપણે ઇન્ડિયાથી લાવવાનું તે ભૂલવાનું જ નહીં. નાનું તે મોટું તે તમારે લાવવું હોય તો એ તમારી ઉપર છે. પણ એક લેતું આવવાનું મીડિયમ સાઇઝનું, બહુ નાનું નહીં મોટું નહીં. બસ કુકર વાસણમાં મેન તો એ આવી ગયું ને. વજન તમારી પાસે હોય તો લેતું આવવાનું, સાની તપેલી ને એવું બધું, કાથરોટ ને. બાકી અહીંયા મેં તમને કીધું બધું એટલું બધી પ્રાઇસ નથી. 3-4 યુરો ને 8 યુરો ને. એટલે ટૂંકમાં આપણે 800 થી 1000 રૂપિયામાં મળી જાય છે બધા મોટા, જે ભાખરી બનાવવા માટે લોટ ને એવું બધું જે જોવે. અમે જો હમણાં લાવ્યા છે. કેમ કે એ આપણે ડેઈલી બનાવીએ એટલે એ નોન સ્ટિક હોય તો પણ એ ડેઈલી ગરમ થાય એટલે એ વહી જ જાય, પછી ખરાબ થઈ જ જાય. કેમ કે એનું કારણ એ છે કે અહીંયા અમારે છે અહીંયા ઇલેક્ટ્રિક ગેસ.
ઘણી જગ્યાએ આપણે ઇન્ડિયામાં જે હોય એ હોય છે, એવું નહીં કે નથી હોતા. આની પહેલાં જે પહેલું મકાન જે હતું ને, કાલના વિડીયો તમે જોયો હશે, ખબર જ હશે. ના અમારે હતો એ ગેસ, ઇન્ડિયામાં હતો એવો. અહીંયા અમારે ઇલેક્ટ્રિક ગેસ છે. અને એવું અમારે કાંઈ યુદ્ધનું ને એવું કાંઈ છે નહીં, ગેસ મળતો નથી ભાઈ, ભરપૂર ગેસ આવે છે, એનું કાંઈ ટેન્શન નથી. એટલે કોમેન્ટ હતી કે ભાઈ ના તમારે ગેસનો બાટલો કેટલાનો મળે, એટલે અમને તો ખબર નથી પ્રાઇસ, પણ હું રેસ્ટોરન્ટમાં કાલે પૂછી, કેમ કે ના તો ગેસ સિવાય બને નહીં, પણ ના એટલે બિલ આવતું હોય, બાટલા તો ન આવે, પાઇપલાઇન જ હોય. પણ હું પૂછી ભાઈ ભાવ શું હાલે જર્મનીમાં, પછી આપણે એની ઉપર એક વિડીયો બનાવી નાખશું. તો આપણે વાસણની વાત કરી દીધી. બસ બાકી તમારે જે ભાવતું હોય ને, ખાસ કરીને ભૂલવાનું નહીં એ કે દવા છે ને, ખાસ તમારે જે પ્રોબ્લેમ થતો હોય એ લેતો આવવાનું. બાકી અહીંયા તે ગવર્મેન્ટ ઇન્સ્યોરન્સ 150 યુરો કાપે છે દર મહિને, એમાં એટલે બધી દવા ઇન્ક્લુડ નથી થતી. પણ આવું બધી મોટી વસ્તુ ઇન્ક્લુડ હોય જ તે. પણ એ જેમ કે આ બધા શું કાંઈક આપણે પીડ્યા હોય ને કાંઈક પગનું ઓપરેશન કરવાનું થયું હોય, તો એવું બધું ભાઈ ઇન્ક્લુડ જ હોય ઓપરેશન એ બધા ગવર્મેન્ટમાં. કેમ કે 150 યુરો કાપે ને. અમુક જે આપણે અહીંયા છે ને ટીકડીની જરૂર હોય ને, એ ઇન્સ્યોરન્સમાં આવે જ નહીં. એ ઘણી વાર એવું છું, મારે કાંઈક દુખાવાની ટેબ્લેટ છે, તે ટેબ્લેટ લીધી અને આપણી જેમના 5-10 જોતી નહીં, આખું બોક્સ પકડાવે, 50 ટેબ્લેટ આપી મને. અને મેં ભાઈ બિલ અપલોડ કર્યું ટીકેવાની એપ્લિકેશન, એ કે તમારા ઇન્સ્યોરન્સમાં ટેબ્લેટ નથી આવતી. બોલો શું કરવું, આપણે જે ટેબ્લેટની જરૂર હોય એ પાછી ઇન્સ્યોરન્સમાં ન આવતી હોય. એ ટૂંકમાં જે પેરાસિટામોલ ને દુખાવાની બધી આંખના ઠંડા ટીપા ને એવું બધું તમારે ભાઈ લેતું આવવાનું, જે દવાની તમને ખબર જ હોય શું જરૂર હોય. શરદીની ને ઉધરસની બાટલી ને એવું બધું લેતું આવવાનું. બસ બાકી અહીંયા બધી દવા ભાઈ બધું મળે જ છે. આપણે જે લાવીને નાસ્તો હોય, તમને જોતા જશો વિડીયો, તમને ખબર હશે બાલાજીની વસ્તુ બધી રિઝનેબલ પ્રાઇસમાં મળે છે. જોબ કરવા માંડો એટલે તમને બધું અહીંયા સસ્તું લાગવા મળશે, એનું ટેન્શન લેતા નહીં. બસ બીજું સામાનમાં કાંઈ ન હોય, બસ આવું બધું લેતું આવવાનું. બસ બાકી કાંઈ કામકાજ હોય તો કોમેન્ટ કરી દેજો. બાકી શું કાંઈ ડેઈલી યુઝ થતો હોય એ બધો સામાન તમને ખબર જ હોય, બધી વસ્તુ વિડીયોમાં ન કહેવાની હોય. કેમ કે ના આપણે હોસ્ટેલમાં ભણવા જતા, જે એ અહીંયા આવીએ એટલે આપણે હોસ્ટેલમાં જ કહેવાય. તો બસ આપણે આ વ્લોગે અહીંયા પૂરો કરીએ, લગભગ બધી વસ્તુ કહી દીધી છે. બાકી આમાં કોમેન્ટ કરજો, એની ઉપર વ્લોગ બનાવો નેક્સ્ટ, તો આપણે નેક્સ્ટ વિડીયોમાં એની ઉપર બનાવી નાખશું. બધા ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.